તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાપરની અંદર રાજકોટમાં. તો અહીંયા તમને એગ્રીકર્મ રોટાવેટર બતાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એગ્રીકર્મ રોટાવેટર કંપનીમાં આપણે મુલાકાત કરવાના છીએ. વિડીયોની અંદર એગ્રીકર્મની પ્રોડક્ટ બતાવીશું મિત્રો તમને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એગ્રીકર્મના રોટાવેટર પડ્યા છે અને આ એમના ઓનર છે. તો એગ્રીકર્મના ઓનર એવા સાહેબ, તમારું નામ જણાવો. મારું નામ રાજેશ જાદવ, કંપની નામ કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ, બ્રાન્ડ નામ એગ્રીકર્મ રોટાવેટર. બરાબર. તો આપણી કંપનીમાં સૌથી પહેલાં તો ખેડૂતોને એ જણાવો કે કઈ કઈ પ્રોડક્ટ તમે બનાવો છો અને કેટલા ફૂટના રોટાવેટર બનાવો છો. 3 ફૂટથી 12 ફૂટ સુધીના રોટાવેટર બનાવી છે. એમાં છે ને આપણા બધા જ રોટાવેટર ગવર્મેન્ટ અપ્રુવલ છે કે જે સરકારમાંની સબસિડી. પછી આપણે ડિસ્ટોનર બનાવી છીએ, પ્લાવ બનાવી છીએ અને ઓલ ઇન્ડિયા તો આપણે આપી જ છીએ, પણ એક્સપોર્ટ પણ કરી છે કે ઇજિપ્ત છે, તર્કી છે, કેન્યા છે, તાંઝાનિયા છે, યુગાન્ડા છે, જામ્બિયા છે, આવી બધી કન્ટ્રી વગેરે. અને સાહેબ તમે આવ્યા એનો આજ ખૂબ ખૂબ આભાર કે તમને છે ને હું આપણે તર્કીના કસ્ટમર સાથે પણ વિઝિટ કરાવું છે, જે આપણી સાથે વર્ષે 1000 થી 1500 રોટાવેટરનું કામ કરે છે. હા, એ પછી મળીએ. જુઓ મિત્રો, અહીંયા તર્કીના કસ્ટમર આવેલા છે, એમને પણ મળાવીએ. તો એની પહેલાં આપણે પ્રોડક્ટ વિશે થોડું જાણી લઈએ. તો અહીંયા આપણા 2 મોડલ પડ્યા છે. એ મોડલની બેની ખાસિયત અલગ અલગ જણાવો. રાઉન્ડ શેપ બોડી મિત્રો, અહીંયા તમે જોઈશો અહીંયા કર્વ આપેલો છે રાઉન્ડ, પાછળ પણ એવી રીતે રાઉન્ડ આપેલો છે. તો એનાથી શું ફાયદો થાય એ જણાવો. આ આપણે છે ને 10 mm પ્લેટ વાપરી છે. પછી આ જે ટેલિંગ બોર્ડ છે ને પાછળનું રોટાવેટર હંમેશા સાહેબ અહીંથી જ તૂટે. અહીં વેલ્ડિંગ મારેલું એક સોકેટ હોય ને ત્યાંથી જ તૂટે, પણ આપણે છે ને આખું અખંડ આપેલું છે કે આ બોડી ઉપર ક્યાંય લોડ ન હોય, આને ના લોડ આવે. પ્લસ આપણે પાછળનું છે ને આ પણ આખું એમ્બોજ આપેલું છે. આટલું નીકળે ત્યારે તૂટે. પછી ત્યાંથી આપણે જઈએ તો સાહેબ ગેરબોક્સ છે. તો ગેરબોક્સની અંદર આપણે ડિઝાઇન એવી આપેલી છે કે અહીંથી આપણે સ્પીડ ઘટાડી છે, અહીંથી વધારી ડીઝલનો પણ ફાયદો થાય. અહીંયાથી ઘટાડી છે, પેલી બાજુથી વધારી. બરાબર. અને આ બોડી જે ટોપ કહેવાય, ટોપ પણ હેવી. અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જે જગ્યા ઉપર વળાંક હોય અહીંયા જાડું ડબલ મજબૂતાઈ કરેલી છે. અંદર પણ જે જગ્યાએ વળાંક હોય એ જગ્યાએ ડબલ મજબૂતાઈ કરી છે. સાહેબ આપણું 5 ફૂટનું રોટાવેટર છે ને એનો 490 કિલો વજન છે, 5.5 નો 510 છે, 6 નો 525 કિલો વજન છે. અને સાઈડની પ્લેટ આપણે બંને 10 mm, સપોર્ટ બધા 10 mm અને હલ બોડી છે ઉપરની જે બોડી મેઇન એ 6 mm પૂરી છે. બરાબર. અને સીલ કયા મિકેનિકલ સીલ વાપરો છો? બધામાં મિકેનિક સીલ. 2 વર્ષની રોટાવેટરમાં ફૂલ ગેરંટી આપી છે. બરાબર. અને આ પાઇપ 90 mm વાપરી છે ને? બધા 90 mm પાઇપ છે, 8 mm જાડાઈ. બરાબર. બીજા મોડલની વાત કરીએ તો આપણે આ બાજુમાં બીજું મોડલ પડ્યું છે 4 સ્પ્રિંગવાળું 7 ફૂટની અંદર. તો આ મોડલ છે ને લાઇટ વેટ મોડલ છે અને પતલું છે. આપણે આને ગુજરાતમાં સેલ નથી કરતા. યુપી, રાજસ્થાન જેવી રેતાળ જમીન હોય ને એમાં જ આપણે આને આપીએ છીએ. બરાબર. તો જે ખેડૂત મિત્રો આની અંદર 4 સ્પ્રિંગ લેવી તો મળી જાય? 7 ફૂટમાં મળશે સાહેબ. આપણે નથી આપી શકતા 4 સ્પ્રિંગ. એનું કારણ એ છે કે આપણે અખંડ સપોર્ટમાં આપી છીએ, વચ્ચે ક્યાંય વેલ્ડિંગ નથી મારતા, એટલે રોટાવેટરનું આયુષ્ય લાંબુ રહે. બરાબર. બીજી તો આ સેમ ડિઝાઇનની અંદર તમને 5.5, 6 અને 7 ફૂટ, 8 ફૂટ, 9 ફૂટ બધી સાઇઝ તમને એ ડિઝાઇનમાં મળી જશે. બીજું સાહેબ, બીજું કોઈ ડિફરન્ટ અહીંયા પડ્યું હોય, પ્લાવ વગેરે તમે વાત કરતા હતા? આપણી પાસે ડિસ્ટોનર પડ્યા છે. પ્લાવ હાજરમાં નથી, સિઝન નથી એટલે નથી બનાવતા. બરાબર. અને ટોટલ મેન્યુફેક્ચર સાહેબ આપણું અહીંયા જ થાય છે. હું તમને બતાવું. બરાબર. અહીંયા મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ છે. કોઈ પણ કંપનીના પાર્ટ્સ દરેક જાતના અહીંયા જ બને છે મિત્રો. આપણે આ બધા ગેરબોક્સ છે અને આખી એસેમ્બલી વિભાગ આપણો આ એસેમ્બલી વિભાગ છે. અહીંયા બધી જાતના ચક્કર હોય, બેરિંગ હોય, એ બધું અહીંયા જ બને છે. જો આ ભાઈ ગ્રીસ ભરે છે. અને સીલ બતાવો. સીલ ખેડૂતોનો પ્રશ્ન હોય કે સીલ કેવા વાપરો છો, અંદરથી તમે હાલ બનાવતા હોય તો બતાવી શકો. કારણ કે ખેડૂત તો અંદર રોટાવેટર ખોલીને તો જોવાનો નથી, અંદર હાલ તમે બનાવતા હોય તો દેખાડી દો ખેડૂતોને કે કઈ પ્રકારના તમે બનાવો છો સીલ. બધું અંદરનો સ્પેર પાર્ટ બતાવો. આ ગેર આપણા આટલા હેવી છે, હેવી ડ્યુટી ગેર રાખેલા છે મિત્રો.
એકદમ હેવી. તો મિત્રો અહીંયા તમે સીલ બતાવશે સાહેબ. સાપ કંપનીની આપણે ઓઇલ સીલ વાપરી છે. આ મિકેનિક ઓઇલ સીલ છે અને સાપ કંપનીની છે, વર્લ્ડની સારામાં સારી બ્રાન્ડ છે, એની આપણે ઓઇલ સીલ વાપરી. બરાબર, સારામાં સારી સેફ કંપની કહેવાય. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બધી જ આ લાઈન છે એની અંદર રોટાવેટર પડ્યા છે અને મેન્યુફેક્ચરિંગ થાય છે. તો એ રીતે કંપનીનું કામકાજ છે. ફૂલ હેવી બોડીની અંદર તમને રોટાવેટર જોવા મળી જશે. આ જે મશીન છે ને, આ મશીન બતાવો. આ મશીન છે ને, એ આપણે આ ધારો કે પાટા છે તો આને આ થોડો કાટ લાગ્યો છે કે આ બધું છે, તો આને આપણે આમાં નાખી અને પ્લાસ્ટિંગ કરીશું. પ્લાસ્ટિંગ કર્યા પછી આપણે કલરની પણ, પાવડર કોટિંગની પણ 2 વર્ષની ગેરંટી આપીશું. પાવડર કોટિંગ કલરની પણ 2 વર્ષની ગેરંટી છે. કલર પણ સારું કરી આપવામાં આવશે, એટલે ઉપટા ઉખડવાની કોઈ એવી શક્યતા રહેશે જ નહીં. અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ સ્પેર પાર્ટ પડ્યા છે. આ સાઈડ છે ને આપણું ગેર છે, આ આપણું ગેર છે. આ અધર કંપની જે બધી વાપરતી હોય ને એનું ગેર છે. તમે જો આ એનું નાનું છે, પછી એનું મોટું ગેર જો અધર કંપનીના જે વાપરતા હોય એ. આ આપણા બે નાના ગેર છે, આ મોટું છે. હવે તમે આમાં જુઓ કેટલો ફરક છે. એમાં આ જે એની જાડાઈ કહેવાય, એ જાડાઈ વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો આ સેમ હાઈટ છે આની, અને આની હાઈટ વધારે છે, તો એની મજબૂતાઈ એ પ્રમાણે એની વધી જાય. અને મટીરિયલ પણ સારું વાપરેલું છે. અને આ બધો આપણો સ્ટોક છે. આ બધો સ્ટોક છે. આની અંદર દરેક જાતના સ્પેર પાર્ટ પણ ખેડૂતો લઈ ગયા પછી કોઈને ભાગે તૂટે કદાચ ઇન કેસ છે, અંદરનો બધો સામાન છે. તો મિત્રો આ રીતની કંપની છે. હવે પાવડર કોટિંગ રૂમ છે મિત્રો, કલર રૂમ. આની અંદર પાવડર કોટિંગ થાય છે. જે પણ સ્પેર પાર્ટ હોય એમને આ રીતે લટકાવી દીધા છે અને પછી પાવડર કોટિંગ થાય ને. બધા એક પાર્ટને આપણે કલર કરી છે, એટલે એવું ન બને કે વચ્ચે કલર ના હોય. બરાબર. ફિટ થઈ ગયા પછી દરેક અંદર પણ કલર હોય, એનો ફાયદો લાંબા સમય સુધી ખેડૂત મિત્રોને મળે. હવે મિત્રો અહીંયા તમને બતાવીએ કે જો આ બધા ટ્રેલિંગ બોર્ડ પડ્યા છે અને આ જે પાઇપ છે એની થિકનેસ બતાવીએ તમને. આ જો એકદમ હેવી પાઇપ છે. અમુક કંપનીઓમાં આ પાઇપ થિકનેસ ઓછી હોય, પાઇપ એકદમ હેવી છે, ઉપરથી પણ નથી. મિત્રો અહીંયા બોડી બને છે, જુઓ આ બધી બોડી બને છે. આ જે ગોળાઈ આપણે આ ગોળાઈ વાત કરતા હતા, આ ગોળાઈ છે અને એની જાડાઈ જુઓ તમે, ખૂબ હેવી મટીરિયલ છે અને હેવી પાઇપ વાપરેલી છે. અહીંયા જો અહીંયા પણ હેવી એકદમ મટીરિયલ વાપરેલું છે ખૂબ જ. આ બાજુ લેઝર કટિંગ થાય છે. આ આપણે કટિંગનું એક્સો મશીન છે, પાઇપ આપણે કટિંગ કરી આગળ બોડીની આગળ જે પાઇપ લાગે પાઇપ છે અને અહીંયા લેઝર કટિંગ છે. આ છે ને આપણું લેઝર મશીન છે. આ લેઝર મશીન છે. આમાં કયું પાર્ટ કટિંગ થાય છે? બધા જ પાર્ટ આમાં જ કટિંગ થાય. મેન આ જ છે ને આની એક્યુરેસી એકદમ 0-0 આવે અને આપણે જે જોતું ડિઝાઇનથી આપણને આ નાપી દે, એનું વર્ક કરી બતાવે. બરાબર. અહીંયા જુઓ મિત્રો, વર્ક ચાલુ છે, એનું વર્કિંગ ચાલુ છે. એવા અલગ અલગ સ્પેર પાર્ટ બને છે, સાઈડના બનતા હોય. જુઓ તમે, હોલ પણ એની જાતે જ પડે છે અને એક્યુરેસી એકદમ પરફેક્ટ આવે. આ રીતે લેઝર કટિંગ કામ થાય છે મિત્રો. હવે આ બાજુ તમે ઉપર જોઈ શકો છો, આ ગેરબોક્સના ઢોકળા હોય, ગેરબોક્સના ઢોકળા પડ્યા છે.
તો મિત્રો અહીંયા જુઓ એગ્રીકર્મના ડીલર છે અરે જે ફોરેન કંપનીના છે. ફોરેન કંપનીમાં પણ એગ્રીકર્મ જે રોટાવેટર છે એક્સપોર્ટ થાય છે એના ડીલર છે. એમની સાથે આપણે મુલાકાત કરીએ. તો કેટલા સમયથી આપણે ડીલરશીપ લીધી છે એમને જણાવો. How long have you been like working with Agricom and how was your experience so far? I've been working with Agricom for a year and I'm happy to work with them. ક્વોલિટી કેવી લાગે એમને How's the રોટાવેટર? quality and how did you find the build quality and everything all together? The quality is so good, the quality is the best, and like I said, I'm really happy to work with Agricom. ઓકે Okay. ઓકે ઓકે Thank you so much. You have તો મિત્રો આ રીતે હતા ફોરેનના ઇટલીના છે ને તુર્કીના છે બરાબર. તો મિત્રો આ રીતે એગ્રીકર્મ રોટાવેટર બનાવે કંપની આપણે મુલાકાત લઈ લીધી. સાહેબ આપણે કોન્ટેક્ટ નંબર આપી દો ખેડૂતોને. મારો કોન્ટેક નંબર છે 99243 9995. બરાબર. એ નંબર પર સંપર્ક કરી લેવો મિત્રો. અને આ બાજુ ઉત્તર ગુજરાત બાજુ ડીલરશીપ આપણી છે કે નહીં? હા, ઉત્તર ગુજરાતમાં થરાદ છે, દિયોદર છે, ભાભર છે, પ્લસ પાટણમાં પણ છે. બરાબર. તો મિત્રો સંપર્ક કરી દેવો. નંબર તમારા ડિસ્પ્લે ઉપર પણ મળી રહેશે. જય માતાજી.